આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી વિભાજિત સાંઠબા તાલુકાને મળી પોતાની મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી। મંત્રી કુબેર ડિંડોરે, સાંસદ શોભનાબેન, ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં સાંઠબા તાલુકાની નવી કચેરીનો કરાવ્યો શુભારંભ। મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે સંતરામપુરથી ગાંધીનગર જવા માટે મારો રૂટ સાંઠબા થઈને છે। અવારનવાર મુલાકાત લેતો રહીશ। સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે અમારા વડવાઓ મૂળ સાંઠબાના વતની છે, જેથી અમારો સાંઠબા સાથેનો નાતો જૂનો છે। ધારાસભ્ય ધવલસિંહે જણાવ્યું કે સાંઠબાને નવો તાલુકો બનાવવાની અમારી માંગણીનો યથાર્થ ઠેરવી ખૂબ જ ટૂંકા સમયગાળામાં ફાઇલો તૈયાર કરી રાજ્ય સરકારને મોકલવા બદલ અધિકારીઓ અને તાલુકાની મંજૂરી આપવા માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। આપણા બધાના માટે આ ગૌરવનો દિવસ છે અને સવિશેષ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે 17 તાલુકાઓની જે જાહેરાત કરી એના પૈકી આપણા અરવલ્લી જિલ્લામાં આપણો સાઠંબા અને શામળા જે બંને તાલુકાઓની પણ જાહેરાત થઈ। આજે સાઠંબા તાલુકાના મામલતદાર કચેરી તાલુકા પંચાયતનો શુભારંભ કરવા માટે મારી સાથે અમારા સાંસદ શ્રી સન્માનીય શોભનાબેન, એના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, અમારા વહીવટી તંત્ર અને સાથે પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, સમાજના અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, બધા વડીલો બધા મળીને આજે આ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનું શુભારંભ કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં તમામ વડીલો ઉપસ્થિત તમામને શુભેચ્છા પાઠવું છું અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ સૂત્રને સાર્થક કરતા આજે તાલુકા આપણે સાઠંબા જે નવીન તાલુકાની જે ઘોષણા થઈ અને એનો શુભારંભ થવાનો છે, ત્યારે આ તમામ આજુબાજુના જે ગામના વડીલો, માતા બહેનો અને યુવાનોને જે કંઈ જરૂરિયાત નાની મોટી હોય એ ઘર આંગણે મળી રહે। એ તાલુકા કક્ષાએ એટલે કે સાઠંબા મુકામે એમને મળી રહે, ઓછા સમયના અંતરે એમને બધી જ સુવિધાનો લાભ મળે, એ હેતુથી આ તાલુકાઓની શરૂઆત થઈ છે અને એનો લાભ આવનારા સમયમાં અહીંના લોકોને મળશે અને સાથે સાથે પોતાનો એક રોડ મેપ બધા તૈયાર કરે અને આપણું નામ મિની ગ્રામ પંચાયત સચિવાલય છે પણ સક્રિય બને અને તેને ટેકનોલોજીના માધ્યમથી એને પણ સજ્જ કરવાનું છે। એટલે તમામ સુવિધાઓ પંચાયત આંગણે, પંચાયત ઘરે પણ મળશે એવી પણ વ્યવસ્થા થવાની છે। ત્યારે આજે આ શુભારંભ થયેલ નવીન તાલુકામાં બધા જ વડીલો, માતા બહેનો, યુવાનો પધાર્યા છે। તમામને હું શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું।